સાબરકાંઠાના હિંમતનગરમાં કુદરતનો પ્રકોપ. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના ગ્રાઉન્ડમાં પવનનો કહેર, ખુરશીઓ હવામાં ઉડી. ચૈત્રમાં અષાઢનો અહેસાસ, ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે સાબરકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો. માવઠાની આગાહી વચ્ચે કરોડોના ખર્ચે ઊભા કરાયેલ મંડપને નુકસાન, તાત્કાલિક મંડપ ઉતારવાની ફરજ પડી. ગુજરાતમાં હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો છે. હિંમતનગરમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાતા જાણે ચૈત્ર માસમાં અષાઢી માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરી હિંમતનગરના એક ખાનગી ગ્રાઉન્ડમાં આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પવનના કારણે ભારે અફરાતફરી મચી ગઈ છે. હિંમતનગરના ખાનગી ગ્રાઉન્ડમાં અત્યારે ક્રિકેટ રસિયાઓ માટે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ કુદરતની ગતિ આગળ આયોજકો લાચાર બન્યા છે. ફૂંકાતા અતિ તીવ્ર પવનના કારણે મેદાનમાં ગોઠવેલી હજારો ખુરશીઓ કાગળની જેમ હવામાં ઉડતી જોવા મળી. પવન એટલો તેજ હતો કે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે તૈયાર કરવામાં આવેલ વિશાળ મંડપ પણ જોખમમાં મુકાયો. ઘટનાની ગંભીરતાને જોઈને વધુ નુકસાન ન થાય તે માટે આયોજકો દ્વારા તાત્કાલિક ધોરણે મંડપને ખોલી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં માવઠાની અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે, જેની અસર સાબરકાંઠામાં સ્પષ્ટ દેખાઈ રહી છે. હિંમતનગરના માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી છે. એક તરફ ઉનાળાની શરૂઆત છે, ત્યારે બીજી તરફ અષાઢ મહિના જેવો પવન અને વાદળછાયું વાતાવરણ ખેડૂતોને, ટુર્નામેન્ટના આયોજકો એમ બંનેની ચિંતામાં સતત વધારો કરી રહ્યું છે. આગામી કલાકોમાં જો વરસાદ પડે તો ક્રિકેટ ટુર્નામેન્ટના શેડ્યુલ પર મોટી અસર પડી શકે તેમ છે. હાલ તો હિંમતનગરમાં પવનની ગતિને જોતા સુરક્ષાના કારણોસર ગ્રાઉન્ડ પરની કામગીરી અટકાવી દેવામાં આવી છે. હવે જોઈ રહેશે કે કુદરત ક્યારે શાંત પડે છે અને ફરી ક્યારે ક્રિકેટના ચોગ્ગા છક્કાની રમઝટ શરૂ થાય છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.